હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોઈ ગયા હતા એ પોઈન્ટ ઉપર આજે ફોકસ કરીએ અને ત્યારબાદ નવા ટોપિક ડિસ્કસ કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી ગયા હતા કે અધિશોષણ કોને કહેવાય, તેના ઉપર જરા પુનરાવર્તન કરી લઈએ. પાણી છે, પાણીની અંદર યલો સુગર એડ કરવામાં આવે તો આખું દ્રાવણ યલોઇશ બની જાય છે, પીળું બને છે. હવે તેના ઉપર ચારકોલના ટુકડા નાખવામાં આવે. આ ચારકોલ છે, ચારકોલના ટુકડા નાખવામાં આવે તો ધીમે 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 પરિસ્થિતિ એવી બને છે કે આ જે યલો સુગરના જે પાર્ટિકલ છે એ બધા ચારકોલના સપાટી પર એકત્રિત થાય છે. આ રીતે જેમ જેમ પીળા ખાંડના અણુઓ સપાટી પર આવતા જશે તેમ તેમ દ્રાવણમાંથી પીળા રંગની તીવ્રતામાં ઘટાડો થતો જશે. તો ધીમે ધીમે આ જે દ્રાવણ છે એની જે રંગની જે તીવ્રતા છે એમાં ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળે છે. તો આ જે ઘટના છે જેને અધિશોષણ કહે છે. જે ઘન પદાર્થની સપાટી પર અણુઓ આકર્ષાય, અણુઓ જળવાયેલા રહે, એટલું જ નહીં દ્રાવણમાં રંગની જે તીવ્રતા હોય અથવા તેની સાંદ્રતા હોય તેના કરતાં તેની સપાટી પર તેની સાંદ્રતામાં વધારો થાય તો આ ઘટનાને અધિશોષણ કહે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે અધિશોષણ ઉપર જોઈ ગયા હતા. ત્યારબાદ આપણે અહીંયા એવું કે આપણે બોલી ચૂક્યા હતા કે અહીંયા આ ચારકોલ છે, પીળા ખાંડના અણુઓ છે. જે ઘન પદાર્થની સપાટી પર અધિશોષણ થાય તેને અધિશોષક કહે છે. તો બીજી વ્યાખ્યા જોઈ ગયા હતા કે અધિશોષક એટલે શું? તો જે ઘન પદાર્થની સપાટી પર અધિશોષણની ક્રિયા થતી જોવા મળે છે જેને અધિશોષક કહે છે. જેનું અધિશોષણ ઘન પદાર્થની સપાટી પર થયું તેને અધિશોષિત કહે છે. ત્યારબાદ ચોથી વ્યાખ્યા જોઈએ, અવશોષણ. ચારકોલની સપાટી પર રંગકના આવા ઘણા બધા સ્તર એકબીજાની ઉપર એકત્રિત થાય છે. તો ત્યારબાદ તાપમાનનો વધારો કરવામાં આવે અથવા દબાણનો ઘટાડો કરવામાં આવે તો સપાટી પર એકત્રિત થયેલા અણુઓ કાં તો વાતાવરણમાં ચાલ્યા જશે અથવા તે દ્રાવણમાં પરત પાછા ફરે છે. તો આ જે ઘટના બને છે જેને અવશોષણ કહે છે. અધિશોષણથી અવશોષણ એ કમ્પ્લીટલી વિરુદ્ધ ક્રિયા છે. અધિશોષણમાં રંગકના અણુઓને સપાટી પર લાવે તો સપાટી પર રહેલા અણુઓને પાછા દ્રાવણમાં ધકેલવામાં આવે તો એ ઘટનાને અવશોષણ કહેવામાં આવે છે. તો અધિશોષણ અને અવશોષણ પરસ્પર એકબીજાથી વિપરીત ઘટનાઓ છે, એકબીજાની ઊંધી જતી એટલે કે રિવર્સિબલ પ્રોસેસ છે. ત્યારબાદ અવશોષણ. અવશોષણ એ સમાન ઘટના છે. પીળી ખાંડને પાણીમાં નાખી તો પીળા ખાંડના અણુઓ પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે, સંપૂર્ણપણે દ્રાવ્ય બને છે અને એકરૂપ અને સમાન મિશ્રણ બનાવે છે. આ ઘટનાને અવશોષણ કહે છે. અધિશોષણ એ વિસમાન ઘટના છે. ચારકોલના સપાટી પર પીળા ખાંડના અણુઓ એકત્રિત થયા, બે સ્તર અલગ અલગ થયા. ધેટ મીન્સ કે આ વિસમાન ઘટના છે, આ સમાન ઘટના છે. અવશોષણ એ દ્રાવણના બલ્કમાં થતી ઘટના છે. આ દ્રાવણનો આ બલ્ક કહેવાય તો બલ્કમાં થતી ઘટના છે. જ્યારે અધિશોષણ એ સરફેસ ફિનોમિનન છે, એ સપાટી પર થતી ક્રિયા છે, માત્ર સપાટી પર જ આ ક્રિયા જોવા મળે છે. જ્યારે અવશોષણ એ સમાન ઘટના છે, જે દ્રાવણના મધ્યમાં થતી ઘટના છે, દ્રાવણની અંદર બનતી ઘટના છે, ધેટ મીન્સ કે બલ્ક ફિનોમિનન છે. જ્યારે અધિશોષણ એ સરફેસ ફિનોમિનન છે. એના પછી છઠ્ઠી વ્યાખ્યા જોઈએ, શોષણ. શોષણ કોને કહેવાય? તો જ્યારે અધિશોષણ અને અવશોષણ આ બંને ક્રિયાઓ એક સાથે થતી જોવા મળે છે જેને શોષણ કહે છે. ફરીથી, અધિશોષણ અને અવશોષણ આ બંને ક્રિયાઓ જ્યારે એક સાથે થતી જોવા મળે છે જેને નોર્મલી શોષણ તરીકે ઓળખવામાં આવે છે.
તો આમ અલગ અલગ પ્રકારના જુદા જુદા પરિક્ષેપ કે શબ્દોનો આપણે ઉપયોગ કર્યો. અધિશોષણ, અધિશોષક, અધિશોષિત, અપશોષણ, અવશોષણ અને શોષણ. તો ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં એવું પણ જોઈ ગયા હતા કે પ્રક્રિયા અધિશોષણ પ્રક્રિયા માટેની ક્રિયાવિધિ પણ જોઈ ગયા હતા. તેમાં પણ આપણે એવું બોલ્યા હતા કે ડેલ્ટા G ડેલ્ટા H - T ડેલ્ટા S ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય છે. મેં તમને હમણાં જ બતાવ્યું કે ચારકોલની સપાટી પર પીળા ખાંડના અણુઓ એકત્રિત થયા. એ આપમેળે થયા. આ પ્રોસેસ આપમેળે થાય છે, સ્વયંભૂ થાય છે. અને જે પ્રોસેસ આપમેળે થતી હોય એના માટે હંમેશા ડેલ્ટા G નું મૂલ્ય ઋણ બને છે. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે. પણ આની સાથે સાથે ડેલ્ટા H અને ડેલ્ટા S ની સાઇન પણ બહુ મહત્વની છે. પહેલા દ્રાવણમાં પીળા ખાંડના અણુઓ ગમે તેમ અસ્તવ્યસ્ત રીતે દ્રાવણમાં ગોઠવાયેલા હતા, એટલે કે ધેટ મીન્સ કે દ્રાવણમાં ઘૂમતા હતા. પણ જ્યારે અધિશોષણની ક્રિયા થઈ તો પરિણામે ચારકોલની સપાટી પર સુવ્યવસ્થિત એક એક અણુઓ એકબીજાની લગોલગ એકબીજાની આપસમાં પાસે અને નજદીકમાં ગોઠવાઈ ગયા. ધેટ મીન્સ કે અવ્યવસ્થાનું મૂલ્ય ઘટ્યું. અવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપી પણ ઘટે છે. જ્યારે એન્ટ્રોપી ઘટે છે તો ડેલ્ટા H નું મૂલ્ય ઋણ બને છે. ડેલ્ટા H ચારકોલ અને પીળા ખાંડના અણુઓ વચ્ચે કોઈ પ્રકારનો બંધ હતો નહીં, પરંતુ અધિશોષણની ક્રિયાના પરિણામે ચારકોલની સપાટી પર પીળા ખાંડના અણુઓ એકત્રિત થવા લાગ્યા અને બંધ નિર્માણની ઘટના બની. બંધ નિર્માણની પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક ઘટના છે અને ઉષ્માક્ષેપક ઘટના હોવાના કારણે ડેલ્ટા H નું મૂલ્ય ઋણ થશે. બીજી એક વસ્તુ મિત્રો સમજો, ડેલ્ટા H નું મૂલ્ય ઋણ છે તો T ડેલ્ટા S પણ ઋણ થશે અને આ ઋણ છે બંને નેગેટિવ ભેગા થઈ જશે તો પોઝિટિવ થઈ જશે. તો ડેલ્ટા T ડેલ્ટા S નું મૂલ્ય પોઝિટિવ છે, જ્યારે ડેલ્ટા H નું જે મૂલ્ય છે એ ઋણ મળે છે. તો આનું મૂલ્ય વધુ ઋણ હોવું જોઈએ. અને એના બેઝ ઉપર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર બે પ્રશ્નો પૂછાયેલા છે. પહેલો પ્રશ્ન, અધિશોષણ સાથે સંકળાયેલ વિશિષ્ટતાઓ નીચેનામાંથી કઈ છે? જે નીટ 2016 માં પ્રશ્ન પૂછાયો છે. અધિશોષણ સાથે સંકળાયેલ વિશિષ્ટતાઓ ડેલ્ટા G ડેલ્ટા H ડેલ્ટા S બધા ઋણ છે. તો અહીંયા જોઈ શકાય છે ડેલ્ટા G પણ ઋણ છે, ડેલ્ટા H પણ ઋણ છે અને ડેલ્ટા S પણ ઋણ છે. તો ડેલ્ટા G ડેલ્ટા H અને ડેલ્ટા S જો બધા જ ઋણ હોય તો એ આ કેસ લાગુ પડે છે. સ્વયંભૂ વાયુના અધિશોષણ માટે સાચું વિધાન કયું છે? તો સ્વયંભૂ વાયુના અધિશોષણ માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ડેલ્ટા S ઋણ છે તો ડેલ્ટા S તો ઋણ છે જ, પરંતુ ડેલ્ટા H ધન છે જે ઋણ હોવું જોઈએ. ધેટ મીન્સ કે આ વિધાન ખોટું છે. બીજું વિધાન ડેલ્ટા S નું મૂલ્ય ઋણ છે પણ ડેલ્ટા H વધુ ઋણ છે, જે એ વિધાન સાચું છે. ડેલ્ટા S ધન છે તો ડેલ્ટા S ઋણ છે તો એ વિધાન બી ખોટું છે. અને ચોથું ડેલ્ટા S ધન છે તો એ વિધાન પણ ખોટું છે. તો આ રીતે આપણે કહી શકીએ કે બે અલગ અલગ MCQ 2014 અને 2016 ની અંદર પરીક્ષાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ બે પ્રશ્નો પૂછાયેલા છે, જેનો આપણે ઉપયોગ કરીએ. આપણે ત્યારબાદ અધિશોષણના પ્રકારો જોઈએ. આગળ જે ટોપિક છે તેમાં અધિશોષણના પ્રકારો પર પણ જરા ફોકસ કરીએ. અધિશોષણના મુખ્ય બે પ્રકાર છે. એક ભૌતિક અધિશોષણ અને બીજું છે રાસાયણિક અધિશોષણ. જે ભૌતિક અધિશોષણ છે જેને ફિઝિસોપ્શન પણ કહેવાય છે, જ્યારે રાસાયણિક અધિશોષણને કેમિસોપ્શન પણ કહેવાય છે. આના બંને વચ્ચેનો મહત્વના તફાવત જોઈએ, યાદ રાખીએ.
શિલ્પા શેટ્ટી ડેન્ટલમાં પાસ કે ફેલ? આ યાદ રાખવાના મુદ્દા છે કે જેના ઉપર તમે સરળતાથી આટલા ટોપિક તમે બોલી શકો. તો એસ છે સરફેસ એરિયા, એટલે કે સપાટીનું ક્ષેત્રફળ. એસ એટલે સ્પેસિફિક, વિશિષ્ટ. D for direction, energy, nature of gas, T for temperature, activation energy, L for layer, pressure અને force of attraction. તો આટલા મુદ્દા છે. તો સૌથી પહેલા જોઈએ સપાટીનું ક્ષેત્રફળ. જેટલું આ અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે તો તેટલું અધિશોષિત વાયુ તેના ઉપર વધુ પ્રમાણમાં અધિશોષિત થવાનો. કોઈ પણ વાયુ હશે એ ઘન પદાર્થની સપાટી પર જેટલું અધિશોષક વધારે હશે અથવા તેની સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે તેટલું અધિશોષિત તેના પર વધુ પ્રમાણમાં થશે. તો એમ કહેવાય કે સરફેસ એરિયા જેટલું વધારે તેટલું તેનું ફિઝિસોર્પ્શન પણ વધુ જોવા મળે છે. સેમ વે કેમિસોર્પ્શનમાં પણ છે કે સરફેસ એરિયા જેટલો વધારે તેટલું તેનું કેમિસોર્પ્શન પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. સરફેસ એરિયા 10 ગ્રામ કોલસાનો ટુકડો લઈએ, અહીંયા 10 ગ્રામ ચારકોલ લઈએ, 10 ગ્રામ કોલસાનો પાવડર લઈએ તો 10 ગ્રામ કોલસાના ટુકડા કરતા 10 ગ્રામ કોલસાનો પાવડર વધુ પ્રમાણમાં અધિશોષણ દર્શાવે છે. કારણ કે જેટલું સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે એટલું દ્રાવણમાંથી અધિશોષિતના અણુઓ વધુ પ્રમાણમાં અધિશોષણની ક્રિયા માટે અધિશોષકની સપાટી પર એકત્રિત થશે અને પરિણામે તેટલું વધુ પ્રમાણમાં અધિશોષણ દર્શાવશે. 10 ગ્રામ કોલસાનો ટુકડો હશે તો આ પ્રમાણે થશે. સપાટી પર 10 ગ્રામ કોલસાનો ટુકડો નાખ્યો છે, આટલું સપાટી કેપ્ચર કરશે તો પરિણામે અહીંયા આટલા જ ભાગમાંથી અણુઓ ઉપર આવશે. પણ એના જગ્યાએ 10 ગ્રામ કોલસાનો પાવડર લઈએ તો એ વધુ પ્રમાણમાં અધિશોષણ કરી શકશે. પાવડર લઈશું તો એટલું જ વજન હશે તો આખી સપાટી કવર કરેલી હશે તો નીચેથી અણુઓ સ્ટેપ બાય સ્ટેપ બધા સપાટી પર એકત્રિત થવા લાગશે. તો જેટલું સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય તેનું ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ બંને વધુ પ્રમાણમાં જોવા મળે છે. સ્પેસિફિક તે વિશિષ્ટ નથી, જ્યારે અવિશિષ્ટ છે. કોઈ પણ અધિશોષક પર કોઈ પણ અધિશોષિત પર વત્તા ઓછા અંશે અધિશોષણ તો થશે જ. જ્યારે રાસાયણિક અધિશોષક એ વિશિષ્ટ છે અને ચોક્કસ અધિશોષક જ જોઈશે. ચોક્કસ અધિશોષિત હશે, ચોક્કસ અધિશોષક અને ચોક્કસ અધિશોષિત હશે તો અને તો જ તેમની વચ્ચે રાસાયણિક બંધનની રચના દ્વારા અધિશોષણની ક્રિયા પરિણમશે. બાકી રાસાયણિક અધિશોષણની ક્રિયા થશે નહીં. ધેટ મીન્સ કે આ વિશિષ્ટ નથી, આ વિશિષ્ટ છે. ચોક્કસ જોઈએ બરાબર છે. ગમે તે અધિશોષક ગમે તે અધિશોષણની ક્રિયા પરિણમશે નહીં રાસાયણિક અધિશોષણ. આમાં વિદ્યાર્થીઓને ભણવું હોય તો એના ચોક્કસ સાહેબ જ હશે તો અને તો જ વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસશે. અન્યથા એ સાહેબ નહીં આવે તો વિદ્યાર્થીઓ ક્લાસની બહાર જતા રહેશે. જ્યારે ભૌતિક અધિશોષણમાં કોઈ પણ ટીચર હશે તેના પ્રોક્સી ટીચર પણ આવ્યા હશે, મેઇન ટીચર ન હોય તો એના મેઇન ટીચરના એબ્સન્ટમાં પણ વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસશે, ભણશે અને ઘરે જશે. ગમે તે અધિશોષક હોય કોઈ પણ અધિશોષિત હોય વત્તા ઓછા અંશે થોડું પ્લસ માઇનસ પણ અધિશોષણ થાય ભૌતિકમાં. રાસાયણિક અધિશોષણમાં એ શક્ય નથી. ડિરેક્શન તે પ્રતિવર્તી છે.
જ્યારે આ અપ્રતિવર્તીય છે. અહીંયા દ્રાવણમાંથી કેટલાક અણુઓ સપાટી પર આવે છે અને સપાટી પર એકત્રિત થયેલા અણુઓ પર તાપમાનનો વધારો કરવામાં આવે અથવા તો દબાણનો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે તો એ અણુ પાછા પરત દ્રાવણમાં પણ ફરે છે. આનો અર્થ એમ થયો કે તે પ્રતિવર્તી છે, અવશોષણની ક્રિયા કહેવાય છે. જ્યારે રાસાયણિક અધિશોષણ એ અપ્રતિવર્તી છે. અહીંયા રાસાયણિક અધિશોષણમાં આ રીતે ચારકોલની સપાટી પર અણુઓ એકત્રિત થયા. આ ચારકોલ છે તેની સપાટી પર અણુઓ એકત્રિત થયા. હવે અહીંયા તાપમાનનો કે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે તો આ અણુ પાછા પરત દ્રાવણમાં ફરવાના નથી કે વાતાવરણમાં જશે પણ નહીં. તેનો અર્થ એમ થયો કે તે અપ્રતિવર્તીય છે. એક વખતે અધિશોષણની સપાટી પર અધિશોષિતના અણુઓ આવી ગયા પછી એ ત્યાંથી મુક્ત થઈ શકતા નથી કારણ કે તેમની વચ્ચેનો જે ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ એકદમ પ્રબળ છે. આ બેની વચ્ચેનો બંધ પ્રબળ છે. પ્રબળ હોવાના કારણે આ બંધ તૂટતો નથી. જ્યારે અહીંયા આ બેની વચ્ચેનો જે બંધ છે નિબળ છે. નિબળ હોવાના કારણે તાપમાન દબાણનો ફેરફાર કરવામાં આવે તો એ અણુ દ્રાવણમાં પણ આવે છે અને વાતાવરણમાં પણ ચાલ્યા જાય છે. એનર્જી અહીંયા અધિશોષક અને અધિશોષિતના અણુઓ વચ્ચે નિર્ભર બંધ હોય છે એટલે ઊર્જા પણ ઓછી છૂટી પડે છે. જે ઊર્જાનું જે મૂલ્ય છે 20 થી 40 કિલોજૂલ પર મોલ, જ્યારે અહીંયા 80 થી 240 કિલોજૂલ પર મોલ આટલી ઊર્જા છૂટી પડે છે. યાદ રાખવામાં સરળ છે. 2 દુ 4 4 દુ 8 8 તરી 24 સરળ છે, યાદ રહી જાય છે. નેચર ઓફ ધ ગેસ, વાયુની પ્રકૃતિ. કેટલાક પ્રવાહીકૃત વાયુ છે. એમોનિયા, HCl, કાર્બન ડાયોક્સાઇડ જે પ્રવાહીકૃત વાયુ છે. અને પ્રવાહીકૃત વાયુઓ માટે તેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય છે. પ્રશ્ન જે ક્રાંતિક તાપમાન એટલે શું? તો જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું હોય તે તાપમાનને જે તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય છે. એન્ડ્રુસ આઇસોથર્મ લાસ્ટ યર 11મા ધોરણમાં તમે શીખેલા છો અને આ પ્રમાણે તો જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકતું હોય તે અધિકતમ તાપમાનને જે તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. હવે ક્રાંતિક તાપમાનથી ઉપરના તાપમાને વાયુનું પ્રવાહીકરણ સંભવિત નથી, પોસિબલ નથી બનતું. પણ ક્રાંતિક તાપમાનથી નીચેના દરેક તાપમાને વાયુનું પ્રવાહીકરણ સંભવિત છે. તો જે વાયુ માટે ક્રાંતિક તાપમાનનું મૂલ્ય ઊંચું હોય તો તેનું પ્રવાહીકરણ પણ સરળતાથી થશે, તેનું અધિશોષણ પણ વધુ થશે. જેનો એક ચાર્ટ અહીં બતાવેલો છે કે સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન 430 કેલ્વિન છે. આ ડેટા જે છે કેલ્વિનમાં આપેલા છે. તો એ વખતે તેની અધિશોષણની જે માત્રા છે એ 380 જોવા મળે છે, સૌથી વધુ છે. જેનો ક્રાંતિક તાપમાન વધારે તેનું અધિશોષણ પણ વધારે. આવું એમસીક્યુમાં પણ પૂછી શકાય કે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું છે, બે અલગ અલગ પ્રવાહી માટે બે અલગ અલગ વાયુ માટેના ક્રાંતિક તાપમાનના મૂલ્યો આ પ્રમાણે 4 વાયુ માટે કે 2 વાયુ માટે આપે અને એમાંથી ક્રાંતિક તાપમાનનો ડેટા પણ તમને આપેલો હોય અને તમને એમ કે તો આમાંથી અધિશોષણ કોનું વધુ થશે, તો જેનું ક્રાંતિક તાપમાન વધારે હોય તે વાયુનું અધિશોષણ વધુ માત્રામાં થતું જોવા મળે છે. તો પ્રવાહીકૃત વાયુઓ માટે એવું કહેવાય છે કે પ્રવાહીકૃત વાયુ એમોનિયા, હાઇડ્રોક્લોરિક એસિડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કે જે અધિશોષણ વધુ પ્રમાણમાં દર્શાવે છે. પણ કેટલાક કાયમી વાયુઓ છે જેમ કે ડાયહાઇડ્રોજન, ડાયઓક્સિજન, ડાયનાઇટ્રોજન. તો આ બધા કાયમી પરમેનન્ટ ગેસ છે. પરમેનન્ટ ગેસ હોવાના કારણે તેનું અધિશોષણ ઓછી માત્રામાં થાય છે, જ્યારે પ્રવાહીકૃત વાયુનું અધિશોષણ વધુ માત્રામાં થાય છે. જેનો ડેટા પણ આપણી જોડે અહીં અવેલેબલ છે, N2H2 અને એમોનિયા. તો જોઈ શકાય છે પ્રવાહીકૃત વાયુઓ પહેલા આવે છે, પરમેનન્ટ ગેસ પછી આવે છે. તો એનો TC પણ નીચો છે, ક્રાંતિક તાપમાન પણ તેનું નીચું છે. ક્રાંતિક તાપમાન નીચું હોવાના કારણે તેની અધિશોષણનો જથ્થો પણ તેનો ઓછો પ્રમાણમાં જોવા મળે છે. જે રાસાયણિક અધિશોષણમાં એવું કહેવાય કે ચોક્કસ અધિશોષક હોય અને જો કોઈ ચોક્કસ અધિશોષિત હોય તો તેમની વચ્ચે રાસાયણિક બંધની રચના દ્વારા અધિશોષણની ક્રિયા પરિણમે છે. ચોક્કસ અધિશોષક અને
અધિશોષિત હોય તો રાસાયણિક અધિશોષણ થઈ શકે છે। તાપમાન સામાન્ય રીતે જે ભૌતિક અધિશોષણ છે એ ઊંચા તાપમાને પરિણમે છે। પ્રશ્ન એ છે કે ભૌતિક અધિશોષણમાં ઊંચું અને નીચું તાપમાન બે પ્રકારના તાપમાનો છે। તો એમાં જરા આપણે એ બી જોઈ લઈએ કે ક્યારે ઊંચા તાપમાને તે પરિણમે છે અને ક્યારે તે નીચા તાપમાને પરિણમે છે। જોઈએ આમાં જેમ તાપમાનનો વધારો કરવામાં આવશે, અહીંયા આ બધા અણુઓ ઉપર તો આવ્યા, હવે તેના પર તાપમાનનો વધારો કરવામાં આવશે તો આ જે ફોર્સ ઓફ એટ્રેક્શન અધિશોષક અને અધિશોષિતના અણુઓ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ બહુ નિર્ભર છે અને નિર્ભર હોવાના કારણે તે બંધ બ્રેક થઈ જશે। તો પરિણામે અધિશોષણ ઓછું થશે તો તાપમાન વધે તો અધિશોષણ ઘટે છે, ભૌતિક અધિશોષણ ઘટે, યાદ રાખો। અને તાપમાન જો ઘટે તો ભૌતિક અધિશોષણ વધે છે। તો બંને પ્રકારનો આપણે જોયું, જ્યારે અહીંયા રાસાયણિક અધિશોષણમાં તાપમાન વધે તો રાસાયણિક અધિશોષણ પણ વધે છે। સક્રિયકરણ ઊર્જા, સક્રિયકરણ ઊર્જા એટલે શું? પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયાના અણુઓ પાસે જે ન્યૂનતમ ગતિજ ઊર્જા હોવી જોઈએ તેને સક્રિયકરણ ઊર્જા કહે છે। તો ભૌતિક અધિશોષણની પ્રક્રિયા માટે કોઈ સક્રિયકરણ ઊર્જાની જરૂર નથી, જેને EA વડે દર્શાવવામાં આવે છે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં, એનર્જી ઓફ એક્ટિવેશન, જેને EA કહેવાય છે। તો આમાં કોઈ સક્રિયકરણ ઊર્જાની જરૂર નથી। જ્યારે અહીંયા કેટલીક વખત પ્રક્રિયા શરૂ કરવા માટે જે મિનિમમ એનર્જી જો જોઈએ એના માટે કેટલીક વખત રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે છે। લેયર, આમાં તમે જોઈ શકો છો ભૌતિક અધિશોષણમાં એટલી ઉપર બીજું સ્તર, બીજાની પર ત્રીજું સ્તર, તે ચોથું સ્તર, તો આવા અનેક સ્તર એકબીજાની પર રચાય છે। ધેટ મીન્સ કે મલ્ટી લેયર ફોર્મ્સ થાય છે, બહુઆણ્વીય પ્રકારના સ્તરો રચાય છે। જ્યારે અહીંયા એક આણ્વીય પ્રકારના સ્તર હોય છે। પ્રેશર અને ફોર્સ ઓફ એટ્રેક્શન, ફોર્સ ઓફ એટ્રેક્શન પહેલા જોઈએ તો આમાં અધિશોષક અને અધિશોષિતના અણુઓ વચ્ચે વાન ડેર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હોય છે। વાન ડેર વાલ્સ આકર્ષણ બળ હોય છે, જ્યારે અહીંયા આગળ રાસાયણિક બંધ પ્રકારનું આકર્ષણ બળ હોય છે। એના પછી પ્રેશર, સપાટી પર અણુઓ તો આવ્યા પણ એ અણુઓને ચીપકી રહેવા માટે પ્રેશર વધારે જરૂર પડે, ઊંચા દબાણની જરૂર પડે છે। જ્યારે અહીંયા આગળ નીચું દબાણ હોય તો પણ ચાલે છે। તો આ પ્રમાણે આખા અધિશોષણના પ્રકારો જોઈએ, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ, બંને વચ્ચેનો તફાવત પણ ઘણી બધી વખત પૂછાય છે। તો આ પેટર્નથી યાદ રાખી શકશો કે શિલ્પા શેટ્ટી ડેન્ટલમાં પાસ કે ફેલ, તેના ઉપરથી બધા તમને પોઈન્ટ્સ મળી જાય છે। આ ડેટા ફક્ત જાણકારી માટે છે, જે તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, પરીક્ષામાં ક્યાં પૂછાતો નથી, પણ એમસીક્યુ માટે તમારે આ બેઝ ઉપર આ ડેટા ભૂખવાનો નથી, યાદ નથી રાખવાનો। એમસીક્યુ માટે કોઈ વખત આ ડેટા આપે તો જેનો ટીસી ઊંચો તેનું અધિશોષણ વધુ થાય, જેનો ટીસી નીચો તેનું અધિશોષણ ઓછું થાય, બસ એટલું અહીંયા બતાવ્યું છે। આના ઉપરથી તમે એમ બી વિચારી શકશો જેનો ટીસી ઊંચો તો તેનું અધિશોષણ વધુ થશે, જેનો ટીસી નીચો અધિશોષણ તો નીચું થશે, બસ આટલું છે। તો આ ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ જોઈ ગયા। ત્યારબાદ અધિશોષણને અસર કરતા પરિબળો,
પહેલો પરિબળ એક અધિશોષકના સ્વભાવ પર સામાન્ય રીતે અધિશોષક તરીકે માટી, એલ્યુમિના જેલ, સિલિકા જેલ, ચારકોલ વગેરે લઈ શકે અને આ બધા સારા બેસ્ટ અધિશોષક છે. નંબર 2 અધિશોષિતના સ્વભાવ પર તો અધિશોષિતના સ્વભાવમાં પહેલું આપણે જોઈશું ભૌતિક અધિશોષણ અને ત્યારબાદ બીજું જોઈશું રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ એ વિશિષ્ટ નથી. હમણાં જ આપણે જોઈ ગયા તફાવત. કોઈ પણ અધિશોષક હશે, કોઈ પણ અધિશોષિત હશે, વધતા કે ઓછા અંશે અધિશોષણ થશે. કેટલાક કાયમી પ્રવાહીકૃત વાયુઓ જેવા કે એમોનિયા, HCl, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા વાયુઓ જે પરમેનન્ટ કાયમી પ્રવાહીકૃત લિક્વિફેબલ ગેસ છે અને કાયમી પ્રવાહીકૃત વાયુઓ વધુ પ્રમાણમાં અધિશોષણ કરે છે. પરંતુ કેટલાક કાયમી વાયુઓ છે, એ કાયમી ના લખે તો બી ચાલશે. કેટલાક કાયમી વાયુઓ છે જેવા કે H2, O2, N2 જે ઓછા પ્રમાણમાં અધિશોષણ કરી શકે છે. રાસાયણિક અધિશોષણ ચોક્કસ અધિશોષક અને ચોક્કસ અધિશોષિત હોય તો અને તો જ તેમની વચ્ચે રાસાયણિક સંયોગીકરણની ક્રિયા પરિણમે છે. અન્યથા રાસાયણિક સંયોગીકરણની ક્રિયા થઈ શકતી નથી. ત્રીજો પોઈન્ટ છે અધિશોષક ના વિશિષ્ટ ક્ષેત્રફળ પર. વિશિષ્ટ ક્ષેત્રફળ એટલે શું? તો 1 ગ્રામ અધિશોષક પર 1 ગ્રામ અધિશોષક માટે પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ 1 ગ્રામ અધિશોષક હોય, ગમે તેટલું નથી લેવાનું, 2 ગ્રામ 5 ગ્રામ નથી લેવાનું, પણ 1 ગ્રામ અધિશોષક માટેનું પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ જેને અધિશોષકનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહે છે. તો 1 ગ્રામ અધિશોષકનું પ્રાપ્ય પૃષ્ઠ ક્ષેત્રફળ પર કેટલો વાયુ અધિશોષિત થઈ શકે, જેના આધારે આપણને ખબર પડે કે ઉદાહરણ બતાવો કે 10 ગ્રામ ચારકોલનો ટુકડો લઈએ અથવા 1 ગ્રામ લઈએ અને 1 ગ્રામ ચારકોલનો ભૂકો લઈએ, તો 1 ગ્રામ ચારકોલનો ટુકડો જે હશે, 1 ગ્રામ ચારકોલનો ટુકડો લઈએ, 1 ગ્રામ ચારકોલનો ભૂકો છે, તો ચારકોલનો ભૂકો જે હશે એનું સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે. સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે તો નીચેથી અધિશોષિતના અણુઓ વધુ પ્રમાણમાં અધિશોષણ કરશે. પણ ચારકોલનો ટુકડો હશે તો તેનું સપાટીનું ક્ષેત્રફળ બહુ ઓછું હશે, અધિશોષણ પણ ઓછી માત્રામાં થશે. વાયુનું દબાણ અહીંયા 3 અલગ અલગ ટેમ્પરેચરે આપણે આ પ્રયોગ જોઈ રહ્યા છીએ. 244 કેલ્વિન ટેમ્પરેચર છે, 273 કેલ્વિન તાપમાન છે અને એક તાપમાન લગભગ 150 કેલ્વિનની આજુબાજુનું છે. હવે જોઈ શકાય છે કે
પરિસ્થિતિ એવી છે કે શરૂઆતમાં તમે જોઈ શકો છો કે જેમ જેમ દબાણ વધતું જાય છે અધિશોષણની માત્રા પણ વધતી જાય છે. પ્રશ્ન એ છે કે આમાં x/m શું છે? તો m એ અધિશોષકનું વજન છે. x અધિશોષિતનું વજન છે અને x/m અધિશોષણની માત્રા છે. જેમ જેમ દબાણ વધતું જાય છે અમુક સર્ટેન પ્રેશર સુધી તમે જોઈ શકો છો કે સર્ટેન પ્રેશર સુધી જેમ જેમ પ્રેશર વધારતા જાઓ છો તેમ તેમ અધિશોષણની માત્રા વધતી જાય છે. પણ અમુક પ્રેશરથી આગળ ગયા પછી હવે દબાણ ગમે તેટલું વધારવામાં આવે છતાં પણ અધિશોષણ અચળ જે તે તાપમાને અચળ થઈ જાય છે. તો એ જે દબાણ મળે છે જેને સંતૃપ્ત દબાણ પણ કહેવાય છે, જેને PS વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, જેને નોર્મલી PS વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. અને પાંચમું પરિબળ છે બીજું. અહીંયા એક વસ્તુ જોઈ શકાય છે કે જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ અધિશોષણની માત્રા જુઓ. આ તાપમાને પર્ટિક્યુલર અધિશોષણ અહીં સુધી હતું, આ તાપમાને અધિશોષણ અહીંયા થાય, આ તાપમાને અધિશોષણ અહીંયા થાય. તો જેમ જેમ તાપમાન વધતું ગયું અધિશોષણ ઘટતું જાય. તો ભૌતિક અધિશોષણનો આ પોઈન્ટ છે, યાદ રાખજો કે તાપમાન વધે અધિશોષણ ઘટે, તાપમાન ઘટે અધિશોષણ વધે. તાપમાન અને અધિશોષણ ભૌતિક અધિશોષણ માટે પરસ્પર વિરુદ્ધ છે. જ્યારે તમને લખાણમાં કે રાસાયણિક અધિશોષણનો ઉલ્લેખ કર્યો હોય તો અને તો જ તમારે રાસાયણિક અધિશોષણનો વિચાર કરવાનો છે, અન્યથા ભૌતિક અધિશોષણનો જ વિચાર કરવાનો છે. અને પાંચમો પોઈન્ટ છે તાપમાન. અધિશોષણ એ ઉષ્માક્ષેપક ઘટના છે, કારણ કે અધિશોષક અને અધિશોષિતના અણુઓ વચ્ચે બંધ નિર્માણની ક્રિયા થઈ. બંધ નિર્માણની ક્રિયા એ ઉષ્માક્ષેપક ઘટના છે. ઉષ્માક્ષેપક ઘટના માટે જો તાપમાનનો વધારો કરવામાં આવે તો અધિશોષણ ઘટે છે, અને તાપમાનનો ઘટાડો કરવામાં આવે તો અધિશોષણ વધે છે. તો યાદ રાખજો, તાપમાન વધે તો અધિશોષણ ઘટે છે અને તાપમાન ઘટે તો અધિશોષણ વધે છે. તો આ તમારે પોઈન્ટ યાદ રાખવાનો છે. તો અધિશોષણને અસર કરતા પાંચ પરિબળો છે. એક અધિશોષકનો સ્વભાવ, અધિશોષિતનો સ્વભાવ, એના પછી અધિશોષકનું વિશિષ્ટ ક્ષેત્રફળ એટલે કે 1 ગ્રામ અધિશોષક માટે પ્રાપ્ત પૃષ્ઠ ક્ષેત્રફળ, જેને અધિશોષકનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહે છે. વાયુ દબાણ, વાયુના દબાણ માટે આપણે જોયું કે m અધિશોષકનું વજન છે, x અધિશોષિતનું વજન છે, x/m એ અધિશોષણની માત્રા છે. અને અહીંયા જોઈ શકાય છે કે સર્ટેન પ્રેશર સુધી જેમ જેમ પ્રેશર વધતું જાય છે એમ x/m પણ વધતો જાય છે. પણ અમુક પ્રેશર પછી એ x/m પ્રેશરના કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે, વધારો કરવામાં આવે છતાં પણ તે અચળ થઈ જાય છે. તો જે તે તાપમાન માટેના આ જુદા જુદા આઇસોથર્મ તમને બતાવેલા છે. આનો આપણે નેક્સ્ટ વિડિયોમાં આનો ઉપયોગ કરવાના છીએ, તો જે તે સમય વધારે આપણે ફોકસ કરીશું. અને તાપમાન અને અધિશોષણ પરસ્પર એકબીજાનો વ્યસ્ત સંબંધ ધરાવે છે. Okay, thank you.